તો નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે બીએ સેમેસ્ટર 1 અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સનું જે પેપર આવે છે જેમાં મુખ્ય વિષય તેમજ પ્રથમ ગણ વિષય જેમને પેપર મેજર 101 અને માઇનોર 102 મુખ્ય વિષયવાળાને મેજર 101નું પેપર હોય છે અને પ્રથમ ગણવાળા વિષયને જે મિત્રો હોય તેમને માઇનોર 102નું પેપર હોય છે. તો પેપરનું નામ છે કે માઇક્રો ઇકોનોમિક્સ ભાગ 1. તો એના મિત્રો આપણે મોસ્ટ આઈએમપી જેવા લોંગ ક્વેશ્ચન આપીશું કે જે તમારી 27 ડિસેમ્બરથી જે એક્ઝામ શરૂ થઈ રહી છે એમાં ખૂબ જ ઉપયોગી બની રહેશે. તો આની પહેલાં પણ મિત્રો આપણે બીજા પણ સબ્જેક્ટના આઈએમપી ક્વેશ્ચન આપેલા હતા, જેની પ્લેલિસ્ટની લિસ્ટ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું કે જે પ્લેલિસ્ટમાં જઈને તમને આસાનીથી બીજા પણ બીએ સેમેસ્ટર 1ના આઈએમપી ક્વેશ્ચન મળી રહે. તો ચાલો હવે એચએનજી કોલેસ્ટિક્સ યુટ્યુબ ચેનલની સાથે ઇકોનોમિક્સ મેજર 101 અને માઇનોર 102ના આઈએમપી લોગ વિશે જોઈએ હવે. તો બાકી મિત્રો તમે જોઈ શકો પેપર નામ તમે સ્ક્રીન પર તમને દેખાડો અને 50 ગુણનું તમારું પ્રશ્નપત્ર પૂછાતું છે કે જેમને મેજર 101 સબ્જેક્ટ હોય અથવા માઇનોર 102નું પેપર હોય. 50 ગુણનું તમારું પેપર આપવાનું છે. એમાં પેપર સ્ટાઇલ 10 ગુણની પણ ક્વેશ્ચન પૂછાઈ શકે અથવા 12 ગુણનો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. તો એ આપણે 12 ગુણના પ્રશ્ન જે રીતે જોઈએ તો ક્વેશ્ચન અહીંયા પૂછાઈ શકે કે એડમ સ્મિથ, પ્રોફેસર માર્શલ અને પ્રોફેસર રોબિન્સનની અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓની ચર્ચા કરો. તો મિત્રો જે અર્થશાસ્ત્રીઓ છે તેમના અર્થશાસ્ત્રની જે વ્યાખ્યા આપેલી છે તેની ચર્ચા કરવાની છે. 12 ગુણની અંદર તમારે ક્વેશ્ચન પૂછાઈ શકે છે. પેપર સ્ટાઇલમાં મિત્રો ફેરફાર પણ હોઈ શકે. 10 ગુણની અંદર પણ તમારે ક્વેશ્ચન પૂછાઈ શકે અથવા 12 ગુણની અંદર પૂછે. પ્રશ્ન આ રીતે પૂછાય છે. આપણે 7 જેટલા આઈએમપી ક્વેશ્ચન આપી એમાંથી તમને આસાનીથી 4 થી 5 ક્વેશ્ચન આસાનીથી મળી રહેશે. તો આ ક્વેશ્ચન તમારે પાકો તૈયાર કરવાનો છે. ક્વેશ્ચન નંબર 2 ની અંદર વાત કરીએ જે છે માગનો નિયમ સમજાવો. માગનો નિયમ તમારે સમજાવવાનો છે. 13 ગુણની અંદર તમારે ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ક્વેશ્ચન નંબર 3 જોઈએ તો ઘટતા સીમત તૃષ્ટિગુણની ચર્ચા કરો. તો ઘટતા સીમત તૃષ્ટિગુણની તમારે સવિસ્તર ચર્ચા કરવાની રહેશે. 12 ગુણની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે. ક્વેશ્ચન નંબર 4 આવશે કે માંગની મૂલ્ય સાપેક્ષતાઓના પ્રકારો આકૃતિ સહિત સમજાવો. તો માંગની મૂલ્ય સાપેક્ષતાઓના પ્રકારો તમારે આકૃતિ સહિત સમજાવવાના રહેશે. 13 ગુણની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે. જો મિત્રો 4 ક્વેશ્ચન આવશે તો આ રીતના આપણે તમને જણાવ્યું એ રીતના આ પેપર સ્ટાઇલ રહેશે. 2 12 ગુણના ક્વેશ્ચન અને 2 13 ગુણના ક્વેશ્ચન એ રીતના તમારે પેપર સ્ટાઇલ રહેશે. પણ 10 ગુણના પૂછાય તો તમારે 5 ક્વેશ્ચન પૂછાતા છે. તો એની પણ આપણે ચર્ચા કરીશું આગળ મિત્રો તમારે વધારાના ક્વેશ્ચન છે કે જે તમારે વાંચવાના રહેશે, તૈયાર કરી રાખવાના છે. અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી, તેનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર વર્ણવું. આ પણ ક્વેશ્ચન પૂછાય છે કે 10 ગુણની અંદર. તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તૃષ્ટિગુણની વ્યાખ્યા આપી, સીમત તૃષ્ટિગુણ અને કુલ તૃષ્ટિગુણનો ખ્યાલ સમજાવો. આ પણ ક્વેશ્ચન આઈએમપી છે, પૂછાઈ શકે છે. અને ત્યારબાદ આગળનો ક્વેશ્ચન માગનો નિયમ જણાવી પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન સમજાવો. આ પણ ક્વેશ્ચન આઈએમપી છે. તો આ ત્રણેય તમારે વધારાના ક્વેશ્ચન પાકા તૈયાર કરે છે. પ્રશ્ન મિત્રો 10 ગુણના પૂછાતા હોય છે તો છેલ્લે લાસ્ટમાં તમારે 10 ગુણના વિકલ્પો પણ બુકમાંથી પૂછાઈ શકે છે. એટલે કે 10 ગુણના વિકલ્પો આપેલા છે તો 12 વિકલ્પો આપેલા હોય એમાંથી તમારે ગમે તે 10 આવડે એ તે વિકલ્પો લખવાના રહે. જો વિકલ્પો ના પૂછાય તો આપણે જે આગળ જણાવ્યું એ રીતના તમારા 12 અને 13 ગુણના ક્વેશ્ચન પૂછાતા હોય છે. પરંતુ જો મિત્રો વિકલ્પો પૂછાય તો તમારે વાંચીને રાખવા સારા રહે. બાકી આપણે જે આઈએમપી ક્વેશ્ચન આપે એ તમારે પાકા તૈયાર કરવાના છે. એમાંથી તમને આસાનીથી લોંગ ક્વેશ્ચન મળી રહેશે અને લોંગ ક્વેશ્ચન તો પૂછવાના છે તો તમારે પાકા તૈયાર કરી દેવાના રહેશે. વાત કરીએ કે મેજર 101 અને માઇનોર 102ના પેપર માટે એ આપણે માઇક્રો ઇકોનોમિક્સ ભાગ 1ના આઈએમપી લોંગ ક્વેશ્ચન આપે જે તમને એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી બની રહેશે. બાકી મિત્રો વિડીયોને તમારા મિત્રો જોઈ પણ જરૂરથી શેર કરી દેજો જેથી તેમને પણ મેજર 101 અથવા માઇનોર 102નું પેપર હોય તો એ ઇકોનોમિક્સના મોસ્ટ આઈએમપી લોંગ ક્વેશ્ચન આપે આપને.